નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે શ્રી કૃષ્ણ મોરપીસ કેમ ધારણ કરે છે અને પોતાની સાથે વાંસળી કેમ રાખે છે તેના ઇતિહાસ વિશે માહિતી મેળવી. મિત્રો, આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના દરેક ફોટામાં અને દરેક મૂર્તિમાં મોરપીંછ અને વાંસળી તો હોય જ છે. તો જાણીએ મિત્રો આજે કે શું છે તેની પાછળનું રહસ્ય. સૌ પ્રથમ મિત્રો આપણે મોરપીંછ વિશે માહિતી મેળવીશું કે ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછથી એટલો પ્રેમ કેમ હતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રામ અવતાર લીધો હતો ત્યારે 14 વર્ષના વનવાસ દ્વારા માતા સીતાને તરસ લાગી હતી. એટલે ત્યારે ભગવાન રામે કુદરતને કહ્યું કે આસપાસમાં ક્યાંય પાણી હોય તો તે સુઝાવો. પાણી સુધી પહોંચવાનો રસ્તો એક મોર બતાવે છે અને ભગવાન શ્રી રામને કહે છે કે ત્યાં સુધી પહોંચવાના રસ્તામાં ભૂલા પડવાની શક્યતા હોવા ત્યારે ભગવાન રામ કહે છે તો ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય છે. ત્યારે મોર કહે છે, ભગવાન, હું ઉડીને જાઉં છું, તમે મારી પાછળ પાછળ ચાલી આવો અને રસ્તામાં હું મારું એક એક પીછું મૂકતો જઈશ એટલે તમે રસ્તો ન ભટકો અને તમે જળાશય સુધી પહોંચી શકો. મિત્રો, આપણે સૌ એક વાત જાણીએ છીએ કે મોરને તેના પીછા ખેરવાની એક ઋતુ હોય છે અને એ પણ જાણીએ છીએ કે તે ઋતુ સિવાય જો મોર પીછા ખેરે તો તેનું મૃત્યુ થાય છે. ત્યારબાદ છે મોર તેના પીછા ખેરતો ખેરતો આગળ જાય છે અને ભગવાન શ્રી રામ તેની પાછળ પાછળ જાય છે અને જળાશય સુધી પહોંચે. ત્યારે છે મોરના પીછા ખરી ગયા હોવાથી તે છેલ્લા શ્વાસે તેના છેલ્લા ડગલાએ ભગવાન શ્રી રામને કહે છે કે આખા વિશ્વની જે તરસ બુજાવે છે તેની તરસ હું બુજાવું તો ભગવાન તેનાથી વિશેષ મારા માટે શું હોઈ શકે છે. ત્યારે ભગવાન શ્રી રામ મોરને આટલું કહે છે કે તે જેટલા પીછા વેર્યા તેનું ઋણ હું ચૂકવીશ અને આવતા જન્મમાં તારા પીછાને છે હું મસ્તક ઉપર ધારણ કરીશ. અને ત્યારબાદ શ્રી રામે કૃષ્ણ અવતાર લીધો અને મોરપીંછને છે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું. આવી રીતે જો મિત્રો ભગવાનને પણ બીજો જન્મ ઋણ ચૂકવવા માટે લેવો પડતો હોય તો આપણે કેટલાના ઋણી ઈશું, તો આપણે કેટલા જન્મ લેવા પડશે. તો આવી રીતે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મસ્તક ઉપર છે મોરપીંછ ધારણ કરે છે. હવે જાણીએ મિત્રો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સાથે વાંસળી કેમ રાખે છે, તેમને વાંસળી આટલી બધી પ્રિય કેમ છે તેની વિશે માહિતી મેળવી. દ્વાપર યુગનો સમય ચાલી રહ્યો હતો. મહાવિષ્ણુએ તેમના 8મા અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ લીધો હતો. તમામ દેવી દેવતાઓ ઋષિઓ એક પછી એક બાળક શ્રી કૃષ્ણ મળવા માટે આવી રહ્યા હતા. તે જોઈને ભગવાન શિવને પોતાના પ્રિય ભગવાનને મળવાની ઈચ્છા થઈ. પણ ત્યારે ભગવાન શિવ આ વિચારીને અટકી ગયા બાળક શ્રી કૃષ્ણને ભેટમાં શું આપવું જોઈએ જે હંમેશા પોતાની સાથે રાખે. ત્યારે ભગવાન શિવને યાદ આવ્યું કે મહાન ઋષિ દધીચીનું વ્રજ રાખ્યું હતું. ઋષિ દધીચી એ ઋષિ છે જેણે રાક્ષસોનો વધ કર્યો હતો. તેણે પોતાના વ્રજના અસ્થિઓ દેવતાઓને દાનમાં આપ્યા હતા. વિશ્વકર્મા ઋષિએ કેટલાક શસ્ત્રો બનાવ્યા હતા. તે હાડકું કોતરીને ભગવાન શિવે એક સુંદર મજાની વાંસળી બનાવી હતી અને તે જ વાંસળી જ્યારે તે ભગવાન શ્રી કૃષ્ણને મળ્યા ત્યારે તેમણે આપી હતી. ભગવાન કૃષ્ણને તે સુંદર ભેટ ખૂબ જ ગમી હતી. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શિવ વચ્ચેનો પ્રેમ અને સ્નેહ જોઈને દેવતાઓએ શ્રી કૃષ્ણનું નામ બાંસુરીવાલા એવું રાખ્યું હતું. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાગના સમયગાળામાં તે વાંસળી પોતાની સાથે જ રાખતા હતા. તો આવી રીતે મિત્રો શ્રી કૃષ્ણ છે પોતાની સાથે વાંસળી રાખતા હતા. આવી રીતે હતી મિત્રો મોરપીંછ અને ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી વચ્ચેની વાર્તા. તે તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ પર પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ આવો માહિતીપ્રદ વિડીયો આવે તો તમને સૌથી પહેલાં મળતો રહે. અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર મિત્રો. મળીશું કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.